ઓ બાપા, હમણાં ઢેકલામાં વહી જાત. આપજો આપજો. બસકા લે આવો લાલુ પતંગ આપને એક પતંગ. હા 7 રૂપિયાનો એક છે હો. હા વાંધો નહીં. માં હિતમત મને ઘરે પડે. ઓય બાપા કેટલી ભર દોરીએ પતંગ જાય. એ લાલુ ઘડી કઈ રહી જા. હું પતંગ લૂટતા હું. ક્યાં ગયો ખડ્યું? મસ્કોટો પતંગ લૂટો ભેગી ગયા. લાય મારે તો મુક્ત થઈ ગયું. હું પતંગ લઈને ભાગું. લે આ તો મારી દુકાન નો પતંગ હતો પણ. લાલુ ક્યાં વહી ગયો? લાલુ પતંગ લઈ જા. હે લાલુ પતંગ લઈને જાય છે. પૈસા નથી દીધા. એ લાલુ એલા ભાઈ પૈસા તો દેતો છે. બોલો લ્યો એક પતંગ લઈને આવ્યો. એક પતંગ તો વહી ગયા મફતમાં. અરે કરી હાલો હમણાં છે ને આના કાંગેસ તોડી નાખું અને પાછો વેચવા મૂકી દઉં. એ નવરા દાદા આમ જોવો એક પતંગ લૂટો ને તો અડધો પતંગ મારો હો પાછો. એમ થોડું હોય તું લૂટ એટલે તારે ને હું લૂટ એટલે મારા પતંગ. હવે મારા ઘર ઉપર ચડ્યા છો એટલે મારો ભાગ લાગે. એ હો તો બે પતંગ લૂટું ને તો એક પતંગ આપી. એમ કાઈ નહીં, મને અડધો જ દેવાનો પતંગ. ના તો ફાટી ન જાય પતંગ. લા કા તો એક પતંગ આપજો, બે લૂટો તા. એટલે આ કોણ કઈ વખત કુરકુર કરે છે? સડતું પાડી જવું પડશે આનું તો. આ ગોગળિયા પતંગ મારો હો. એ નવરા દાદા પકડો. યો નવરા દાદા ફાડી નાખ્યો. હે થોડો ઉતરો જાવ દે મારા ઘર ઉપર. લેલો એટા એ હો કરો તે દવા જેમ ફાડી નાખે. એક તો પતંગ માન અહીંયા આવતા હોય ને 4 વાગ્યાનો ઊભો તો કલાકનો એક પતંગ આવ્યો ઈ ફાડી નાખ્યો. ઉતરો એઠા હવે. ઓય આમ ભર દોરીએ જાય છે. મારે હેઠે જવું પડશે. બેન પાસ હલે પતંગ. હા અમને પેસ લાગવાના છે. જો તમને બેન કહી દઉં, ઓલા 2 પતંગ છે ને ત્યાં પેસ લાગે એટલે 2 ઢોલવા જ મળજો. પતંગ લૂટીને લઈજો. જો અમે લાગવાના છે. જો અમે પેસ કપાઈ ને એટલે તમે 2 ઢોલવા મળજો. બરાબર? આપણે નંબર 1 ઉપર આવી જાવ જોવે કે વધુ પતંગ કોઈ લોટા ગગા શેઠના માણસો છે. બરાબર? હું તમને એક પતંગે 1 રૂપિયો આપીશ. એક પતંગ 1 જ રૂપિયો. ગામમાં તો 5 રૂપિયા આપે. હે ગામમાં 5 રૂપિયા આપે? હા કોઈ સાસ નહીં આપતો હોય, હું તમને સાસ પાવ 4 રૂપિયાની. હાલ આ બસ હાલ. સાસ થી તાકાત મળે, તાકાત. હાલ આને ઘૂંટડો જ પાવાનું છે બસ. તે એક કે પતંગ નથી લૂંટો તો વાય ઢોરતો નથી. હાલ બસ બસ. તો કો કેમ પૂછે ને ગગા શેઠ તમને હું પતંગ લૂંટવાના આપે 10 રૂપિયા કહેવાનો હો. 10 રૂપિયા. ઓ બસ બસ 10 રૂપિયા. હા અને ઇનકી ગગા શેઠ લચ્છી પીવડાવે એમ કહેવાનું હો. સાસ નો કહેતા. એ દોડ દો દોડો તમે બે આમે દોડો દોડો. ઉડે પતંગ રંગ જાય આભમાં દોરીની ઝૂલ પડી. લૂટજે મસ્કા લૂટજે કાળિયો ને ધોળિયો. હે કાળિયો પતંગ તો આવતો લાગે. કાળિયો પતંગ આવતો લાગે. આહા આવતો લાગે લૂટજે. હે ગયો રમતા લાગે. આ છોકરા તે પણ હરા ખોટા તૂટી ન આવતું ને. ના ચડાવે છે. આવ્યો એટલે લૂંટિયા પાડશે. જો લે લો હજી એક પતંગ લૂટ્યો અને એક પતંગ ઓલો લાલુ લઈ ગયો. આ બીજો પતંગ નીરજ દાદા ફાડી નાખ્યો. બોલો લ્યો એક પતંગ લૂટ્યો ને 2 પતંગ ની તો ખોટ આવી. હવે એક કામ કરું, દુકાન બંધ કરીને પતંગ લૂંટવા દીધો જાવ. જો નકર છે ને અહીંયા ખોટ ઉપર ખોટ આવશે. દુકાન જ બંધ કરવા દે. હાલ મસ્કા આવી જાવ તારી ઓકાત ઉપર. ગામના બધા પતંગ લૂંટવાના છે આપણે. હાલ બીજું કોક લૂટી ગયું. આવડા લૂટીને લેવા એટલે અમારે કોઈ બીજું લૂટી ગયું. હે તમને મેં સાસ તો પાય. સાસ નું બળાઈ નથી કરતા તમે.
તો હવે બધાને કહી દઉં તેમ બધા હારી જાયજો લૂંટવા બરોબર હા. સાસ નું બળ દેખાડવાનું છે આપણે હા સાસ નું ના ના પતંગ જોવે મારે પતંગ હા ભાઈ નંબર 1 ઉપર મારે આવવાનું છે બરોબર હા હાલો 100 રૂપિયા ભાવ વધારીશ તમ તારે તો બરોબર તો પાછળ લૂંટી નાખું એ આમ તો સાંડા વાળો પતંગ આવ્યો દોડો જલ્દી લૂંટી લાવો આવી ગયો પતંગ આવી ગયો મારા ઇલાકામાં કોઈ આવે પતંગ લૂંટવા તો પીછડા વેરી નાખું એ અહીંયા હું આવ્યા પતંગ લૂંટવા તમારી તો અહીંયા પતંગ લૂંટવાના છે ઉભા રે ભાગો ભાગો અંતે આયા લે મારા ઇલાકામાં પતંગ લૂંટવા આવ્યા આયા હું થોડો લૂંટવા દઉં ઓ બીજો આવ્યો પતંગ જો મારા માણસો પતંગ લૂંટવા મોકલા છે અમને ઢેકલો પતંગ લૂંટીને લાય છે જો નંબર 1 ઉપર મારે ઇનામ લેવાનું છે જોવો તો હા આવો પતંગ લૂંટને આવો પધારો પધારો પતંગ ના એક જાડી આપણે ખાઈનો પહેરવતા હતા હે? એમાં લૂંટવા દીધા સારી આ પતંગ નો લૂંટવા દીધા હા મેં તમને જે હદ કીધી હતી આપણે હા એની ઓલી બાજુ જશે કે આ બાજુ ઓલી બાજુ એલા ઓલી બાજુ હું કામ જાવ આપણે કોટની જગ્યાએ નહીં જવાનું પણ ના પતંગ પીડો તો હે હાલો આપણે બીજા આપણી જગ્યાએ લૂંટવા જઈએ હાલો હાલો લઈ લો બધા હાલો લઈ જો આપણે આહાહા, કેટલા પતંગ ચડે પણ એકે આવતો નથી એમ ઓહો ગોકુળભાઈ એવી તો કેટલા બધા પતંગ લૂંટી નાખ્યા કેટલા છે આમ જો ને એક આખો પતંગ છે તે એક આખો જ પતંગ છે કે કેટલા બધા ને લૂંટી નાખ્યા એટલે મને એમ કે તમે લૂંટી પાછા વેચી દીધા છે 500-600 રૂપિયાના હવે કાંઈ લૂંટ્યું નથી બપોર પડ્યું ઠીક હા ઈ તે બીજા નાથ પેલી ઝોંટીને લઈ લીધેલો છે એવું છે તો કોણ પતંગ નથી ચડતા એટલા બધા કા આ હવે ઢગલો તો પતંગ ચડે છે હું ઓણ નથી ચડતા વાળ તો નહીં હોય તો કોઈ હાથમાં નથી આવવા દેતું એમ પણ ખણ્યું તો છે તમારી પાસે લૂંટતા આવો જડું તો છે જ તે પણ મસ્કા હા તું દુકાન બંધ કરીને કેમ આવી આવ્યો એટલે ગોકુળભાઈ વાત જવા દો બે પતંગની ખોટ આવી બોલો કેમ બે પતંગ ની ખોટ આવી એક નીડી રીતે પતંગ લૂંટવા જતા હતા ને હા. તે હે ને એનું ખોણિયું મારા પતંગ મડાડી દીધું તે પતંગ ફાડી નાખ્યો અને એક લાલુ લઈને વયો ગયો પણ તો ધ્યાન રાખતો હોય તો હા, એટલે દુકાન બંધ કરીને છે ને હું પતંગ લૂંટવા ગયો મેદાનમાં ઉતરી ગયો હવે છે ને કોઈના હાથમાં પતંગ જ નથી આવવા દેવાના જોવા દેવી એ હું કોઈના હાથમાં આયા નો લૂંટતો હતું આયા મારો ઇલાકો છે આ તો તને એમ તો આવવા દીધો એ ગોકુળભાઈ ઇલાકા છે ને કૂતરા ના હોય પતંગ જે લૂંટતા હોય ને એના ઇલાકા જ ન હોય ઈ ગમે ત્યાં કઈ પતંગ લૂંટીને વહી આવે આ એ વાત હશે હોય ઇલાકા કૂતરા ના હોય તો આયા પણ નાના નાના છોકરા છે ને હા એટલા દોડે ને ઉંદેડા જેમ તે પતંગ જ હાથમાં નથી આવવા દેતા તો ગોકુળભાઈ એની માટે તમારે થોડોક મગજ વાપરવો પડે હું આમ જો પતંગ આવે બરોબર છોકરા લૂંટવા ભેગા થવાના છે ઈ ભેગું છે ને કૂતરું પાછળ દોડાવાય તારે હું મારા કૂતરા ગોતવા જવા આવે ઉભા રહો મારી પાસે એક આઈડિયા છે આમ જો પતંગ આવે ને એટલે હું કૂતરું બની જાય અરે હાર, 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 એમ કહી એટલે કૂતરા દોડાલા છોકરા વયા દે દોડે છોકરા વયા જાય દોડામ દોડ હા તો ઈ બરોબર હો મસ્કા હા ખાલી 300 રૂપિયા મને આપી દેજો એક છોકરા નો બતાય હો ખાલી 300 રૂપિયા હવે 300 રૂપિયા ના હો પતંગ આવે આ બપોરનો એક લૂંટ્યો અને 300 તને દેવા કાંઈ નથી દેવા હા તો કાઈ નહીં ઓ પેલો પતંગ આવતો લાગે લાલ હા એ ગોકુળભાઈ આમ જો મારું ખણી મોટું છે એટલે તમારો કઈ એટલો બધો સાંજ નથી પતંગ હાથમાં આવવાનો એ ઉભરે તો મસ્કા કોનું જવડું મોટું છે મારું જો લા એ હા ઓ હે બહુ મોટું જવડું છે હું ઓય ઓય ગોકુળભાઈ ઓય એલા મોટું જવડું તારું હા યાર જવડા લઈને પહોંચી જાય ઓલા લૂંટવા ભાગો એ ગોકુયા એ કાકા શેઠ તમને આમ ઉપર કોટ આપ્યું આયા ક્યાં તેમ લૂંટવા આવ્યા એ આ અમારે ને તમે હો હું અમારી આઈડ આવે તમે બે લૂંટતા નહીં હવે એ કાકા શેઠ લોહી કાઢી નાખી આ તો અમારે છે ને ખણિયા છે અમારે લોહી જ નીકળશે અમારે કઈ કંકુ નહીં નીકળે એ ખોટી માથા કુટકાટમાં હદ વેચેલી જ છે એ કાકા શેઠ તમને કીધું કે મેવલિયન દુકાન ભટીને તમારે આને કેમ નહીં આવવાનું તો એને કેવું કરવા આવ્યા તમે એ મેં તને વેલભાઈ દુકાન ની ઓલ પાસ કીધું તું આજ તો હું કેમ આવ્યો તું પણ તો આ ઇલાકો કોનો છે અમારો છે એ આ ઇલાકો આ છોકરાનો છે હો એ છોકરાનો ઇલાકો નો કહેવાય હવે એ પતંગ આવે એટલે કોઈ લૂંટા નહીં એ એ ધોપી રાખો આને આવડે એ, ધોપી રાખો. એવું રાખે પોતાની હોય. એ હા એ ઓછે
લેતા નહીં બે ગોળી પકડી લીધી વાત ને ફાડી નાખ્યો ને થઈ ગઈ ને થઈ ગઈ ને હવે તો અહીંયા છે ને યુદ્ધ નામ છે યુદ્ધ Come on! યાર